નડિયાદની નામાંકિત મધર કેર સ્કૂલ દ્વારા ભવ્યાતિ ભવ્ય એડમિરિયા કાર્યક્રમ યોજાયો. મધર કેર સ્કૂલના ટ્રસ્ટી ચિરાગભાઈ પાઠક અને બિજલબેન પાઠકનું આ સુંદર મજાનું આયોજન હતું. સાચી વાત છે, ચાલો પૂછપરછ કરીએ. હેલો વેલકમ. મારી પાસે ધુરંધર બોલેરો છે, બોલેરો આવતા જશે. જાવ ફ્રેન્ડ. Oh, thank you. Finally, teacher, my management team and everyone. So, એ બધાય મને અહીંયા રહેવાનું છે. Sure, here we have best academics and amazing co-curricular activities. We also have smart classes that help you learn more. We also have neat extracurricular. Teachers are also very friendly. अरे धोती धोती 150 पब्लिक है, मेरे से तो एक भी नहीं उठेगा। अरे धोती, तुम लोग यहाँ पर क्या कर रहे हो? अरे वो चलो चलो ये नाटक बंद करो, कॉस्ट्यूम में जाओ जल्दी चलो. આ એક નવા પ્રકારના બોલર આવ્યા છે જે લાગે છે મલિંગાના ભાઈ સનિંગા જેવા. ભાઈઓ અને બહેનો, સ્વાગત છે આપનું આ જો Priya Patel. Thank you, Vijay ma'am. कहानी हम लिखेंगे यहाँ हर बच्चा चैंपियन है, रोक ना पाए हर दिल खुद को आगे लेके मर के चैंपियन हमारे तूफान बनके जैसा आज के नक्षत्र में गोल अब जैसे कि आज की जनरेशन, आज के दौर में गर्ल्स भी बॉयज के साथ कंटेस्ट. यहाँ हर बच्चा चैंपियन है और चैंपियन जय किरण ओलस. जी अपनी पहचान हमारे तूफान बनके मदर कियंस ये सिर्फ जय पटेल. कि अब कोई हमें रोक ना पाए प्रीति पटेल. जय अंडर 16 2024. आज लव पटेल. जीत का लिखेंगे नाम ज़माने में मदर के चैंपियंस आरव पारदिया. आज का दिन है सपनों के जय नाम प्रजापति. दिल है आग आँखों में उड़ान प्रीत पटेल. क्लास करें. નમસ્કાર, મારું નામ ચિરાગ પાઠક છે. હું મેનેજિંગ ટ્રસ્ટી મધર કેર સ્કૂલ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ત્યાં યોગી ફાર્મ સંતરા સ્વામિનારાયણ મંદિર આગળ એક સરસ એડમિરિયા કરીને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેને આપણે મોટા તરીકે જોઈએ તો ઇટ્સ કોલ્ડ એડમિરેશન. અમારે ત્યાં વર્ષ દરમિયાન જે બાળકો અલગ અલગ ફિલ્ડમાંથી, ક્રિકેટ હોય, સ્કેટિંગ હોય, ડાન્સ હોય કે બીજા ફિલ્ડમાંથી જ્યારે એ લોકો અલગ અલગ સિદ્ધિઓ મેળવીને આવે છે, તો એ સિદ્ધિને ઉજવવા માટે, એ સિદ્ધિને અભિનંદન કરવા માટે દરેક બાળકને અલગ અલગ રીતે અહીંયાથી એ લોકોને ઇન્સ્પિરેશન મળે એની માટે અહીંયા એક કાર્યક્રમ યોજ્યો છે. ઇટ્સ કોલ્ડ એડમિરિયા. આ અમારું એડમિરિયા 1.0 છે. હવે દર વર્ષે બાળકોની અલગ અલગ સિદ્ધિઓને સાકાર કરેલી અને એ સિદ્ધિઓને આગળ વધારવા માટે અમે એમને આગળ ધપાવશું. કેટલા ધોરણના છોકરા હતા અને કેટલા લોકોએ પાર્ટિસિપેટ કરેલું? આની અંદર અમારી દરેક 3 સ્કૂલના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. કુલ 125 થી વધારે છોકરાઓ અલગ અલગ સ્કેટિંગ, કરાટે, ડાન્સ, ક્રિકેટ અને એકેડેમિક્સમાં પાર્ટ લીધો હતો. એકેડેમિક્સમાં કહીએ તો અમે આ વર્ષે એક એકેડેમિક્સ અચીવર કરીને એક એવોર્ડ રાખેલો છે, જેની અંદર બાળકોને અલગ અલગ ફર્સ્ટ નંબરને સાયકલ, સેકન્ડ નંબરને બેગ અને ત્રીજા નંબરને યુનિફોર્મ એ રીતની પ્રાઇઝીસ રાખેલી છે. જે બાળકો આખા ક્લાસમાં ફર્સ્ટ આવે છે એ લોકોને સાયકલનું ઇનામ મળશે, જે બાળકો સેકન્ડ આવે છે એ લોકોને બેગ અને થર્ડ આવે છે એ લોકોને યુનિફોર્મ. એનું પણ આજે ડિસ્ટ્રીબ્યુશન અહીંયાથી જ રાખવામાં આવે છે. મુખ્ય મહેમાન તરીકે આજે પસંદ આજે મુખ્ય મહેમાન તરીકે અમારે ત્યાં લીડના નેશનલ હેડ લોલક સર અને બીજા અમારા મિત્રશ્રીઓ જે અલગ અલગ હવે નવા ચૂંટાયેલા કોર્પોરેટર છે તે લોકો અમારી સાથે હાજર રહ્યા હતા. ખાસ મુખ્ય મહેમાન તરીકે અમે આ વખતે ગ્રાન્ડ પેરેન્ટ્સને એટલે કે બા દાદાઓને આમંત્રિત કર્યા હતા કે તેઓ તેમના ગ્રાન્ડ સન અને ડોટરની સિદ્ધિઓ જોઈ શકે.
અને એ લોકો એમને આનંદ મેળવી શકે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.